જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તો પ્રાથમિક વિભાગમાં 64 કૃતિઓ તથા માધ્યમિક વિભાગમાં 42 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી. કેશોદના વેરાવળ બાયપાસ પાસે આવેલ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે આજરોજ ઇન્ટરનેટ સ્કૂલ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં હતું, જેમાં બાળ વૈજ્ઞાનિકોએ ઓર્ગેનિક કૃષિ, સોલાર સિસ્ટમ, ભૌતિક વિજ્ઞાન, ગાણિતિક કૃતિઓ, એક્સિડન્ટ નિવારણ માટેની કૃતિઓ રજૂ કરી હતી. તો આ કાર્યક્રમની શરૂઆત ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના સંચાલક પ્રોફેસર PS ગજેરા તથા નિર્ણાયકો AN જાવિયા, PS કાનપરા, JV ડોબરિયા, NM ચૌહાણ વગેરે દ્વારા રિબન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ પરેશ ગોસ્વામી હવામાન વિભાગના નિષ્ણાંત અને વૈજ્ઞાનિક જણાવેલ કે વિજ્ઞાન મેળો તથા ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે ખૂબ જ મહત્વનું રહે છે. તો આ સમાપન પ્રોગ્રામમાં હાજર રહેલા કેશોદના વિવિધ NGOના હોદ્દેદારો, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ RP સોલંકી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરેલી કૃતિઓને નિહાળીને મંત્રમુગ્ધ થયા હતા. મારું નામ કુંભાણી હેતવી છે. હું ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની છું. હું ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીમાં અભ્યાસ કરું છું. અમારી શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર પ્રવીણ ગજેરા દર વર્ષે કંઈક ને કંઈક પ્રયોજન કરતા હોય છે. તેમાં આજ રોજ અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે, જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા 105 કરતાં પણ વધારે કૃતિઓ બનાવવામાં આવી છે, જેમાં મારી કૃતિ એ પાચન તંત્ર છે. અમારી શાળાના શિક્ષકો અમને ખૂબ જ સહયોગ આપે છે, જેથી અમે દર વર્ષે કંઈક ને કંઈક કરી રહ્યા હોઈએ છીએ. એમાં આ વખતે અમારા મેડમે અમને ખૂબ જ સહયોગ આપ્યો હતો. આજ રોજ તારીખ 13 સપ્ટેમ્બર 2025 અને શનિવારના રોજ કેશોદ ખાતે પ્રોફેસર એકેડેમી સ્કૂલ કે જે બાયપાસ હાઈવે ઉપર ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી સ્કૂલ જે છે બહુ ખૂબ મોટી સંસ્થા, અને આ સંસ્થાના શિક્ષકો દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન મેળાનું. વિજ્ઞાન મેળાના આયોજનની અંદર 106 જેટલી કૃતિઓ છે એ આ સ્કૂલના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી, અને અદ્ભુત આજના ટેકનોલોજીના યુગની અંદર નાના નાના બાળકોએ જે પ્રકારે જે પ્રયોગો દર્શાવ્યા છે તે ઘણું બધું જાણવા જેવું, શીખવા જેવું હતું. જેમાં ખાસ કરીને મુખ્ય સ્થાન ઉપર રહ્યા હોય તેવા બે મુદ્દા હતા. એક હતું પ્રાકૃતિક ખેતી, કેમ કે અત્યારે કેમિકલ ફર્ટિલાઇઝર, કેમિકલ પેસ્ટિસાઇડથી જે થતી રાસાયણિક ખેતી છે, આ રાસાયણિક ખેતીને કારણે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે, જમીન બગડી રહી છે, આપણું પર્યાવરણ બગડી રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જરૂરી છે. તો આજે આ સ્કૂલના બાળકો દ્વારા અને આ શિક્ષકો દ્વારા પણ જે પ્રયોગો બતાવવામાં આવ્યા હતા તેમાં મુખ્ય સ્થાને પ્રાકૃતિક ખેતી રહી હતી. ત્યાર પછી જે આપણું અલગ અલગ માધ્યમોથી જે પોલ્યુશન થઈ રહ્યું છે, પોલ્યુશન કઈ રીતે ઘટાડી શકાય, સોલાર લાઇટ હોય અથવા તો બીજા અન્ય ઉપકરણો છે, આવા અનેક ઉપકરણોનું જે આજે વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શન થયું છે. આ પ્રદર્શન છે ખૂબ સરસ હતું, સારું હતું. આજે આ પ્રોફેસર એકેડેમી સ્કૂલ જે કેશોદ બાયપાસ ઉપર આવેલી છે, આ સ્કૂલની અંદર જે શિક્ષણ વ્યવસ્થા અને જે આચાર્ય હોય, દરેક શિક્ષકો છે, એની જે ખૂબ સારી એવી મહેનત છે, ને એની મહેનત છે, એની ધગશ અને લાગણીથી જે બાળકોની અંદર જે વિજ્ઞાનનું જે જ્ઞાન આપવામાં આવે છે તે પ્રેરણાદાયક છે. ને આ આજની તારીખે મેં જે જોયું છે એ ઘણું બધું જાણવા જેવું છે. આમ તો હું અપેક્ષા રાખું કે આજે ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીની અંદર જે કાર્યક્રમ થયો છે, આવા કાર્યક્રમો છે એ ગુજરાતની દરેક શાળાઓની અંદર થવા જોઈએ, જેથી કરીને દરેક શાળાની અંદર બાળકોને વિજ્ઞાન વિશેનું સચોટ જ્ઞાન મળી શકે. અનિરુચિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.